આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। થરાદ પાલિકાના સત્તાધીશો એસીમાં પ્લોટ વિસ્તારમાં ગટરના પાણીનું તાંડવ। સ્વચ્છ ભારતના મોટા દાવાઓ વચ્ચે થરાદ નગરપાલિકાની વરવી વાસ્તવિકતા સામે આવી છે। થરાદના વોર્ડ નંબર 2 માં આવેલ પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે। નરકાગાર જેવી બનેલી આ સ્થિતિને કારણે સ્થાનિક રહીશો ને વાહન ચાલકોનું જીવવું દુષ્કર બન્યું છે। છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, જેમાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે શું નગરપાલિકાના સત્તાધીશોને તેમની આરામદાયક એસી ચેમ્બરોમાંથી બહાર નીકળવાની ફુરસત નથી, જેમાં રોડ પર વહેતા ગટરના પાણી ફેલાયેલી ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત જોવા મળી રહી છે। જેમાં સવાલ એ ઊભો થાય છે કે ગટર લાઇનના કાયમી નિકાલ કરવા માટે નગરપાલિકાને કયો ગ્રહ નડે છે। જેમાં લોકોના જણાવ્યા અનુસાર નગરપાલિકાના કર્મચારીઓ ક્યારેક મુલાકાતે તો આવે છે, પરંતુ પાઇપલાઇન બ્લોક છે, આનો કોઈ ઉકેલ નહીં આવે તેવા બે જવાબદાર જવાબો આપી ચાલતી પકડે છે। જેમાં તંત્રની આ પ્રકારની લાચારી કે આળસ જનતા માટે આશીર્વાદ કેમ બની શકે? શું પાઇપલાઇન સાફ કરવી એ નવી નાખવી એ નગરપાલિકાની જવાબદારી નથી? જેમાં આ ગંભીર સમસ્યા અંગે જાગશે ગુજરાત ન્યૂઝના થરાદ જિલ્લા બ્યુરો ચીફ કયુમભાઈ ચૌહાણ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર જઈ અને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જેમાં વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આખો રસ્તો ગંદા પાણીથી ભરાયેલો છે અને લોકો તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। જેમાં સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે જવાબદાર અધિકારીઓ અંગત રસ્તે આ ગટર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે અને હવે આવનારો સમય બતાવશે કે સત્તાધીશો જનતાની વેદના સાંભળીને જાગશે કે પછી લોકોએ આમ જ ગંદકીના સામ્રાજ્યમાં જીવતા રહેવું પડશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ। વોર્ડ નંબર 2 જ્યાં ચૂંટણી આવે તાર વોટ સારું આવે છે, પછી લમણા વાળતા નથી। મારા ઘર જોડે કચરો ભરાય, ગટર ભરાય, મારા છોકરા ડૂબી જાય, ગમે તે કોણ જવાબદારી લે છે? ગમે તે કરીને આ ગટરનો નિકાલ કરો। મારા જોપે આવીને પાણી ભરાય, મારા છોકરા આવીને મોય પડે, મારા છોકરી છે 3 વર્ષની મોય પડીને મરી જાય તો અહીંયાની કોણ જવાબદારી લે છે?